अधर जो हम बरं मैं अपने बाल संभाल रही हूँ। अरे ये तो शूटिंग टिंग टिंगलला हुई हुई टिंगलला टिंगलला हुई ले हाल काय रे जरा पड़े जाओ पकड़ भागो कर भाई तू कहाँ गया था मुझे बच्चे फला वाला था मोटा से दादा तू करे मामा अरे मुंह तो करो लाई मामा आज तो जंदे जी मोशन चाहिए छो મિત્રો જોઈ શકો છો કે ભૂતને કાંક થઈ ભૂતને કઈ નથી થયું ભૂત વાળા નથી તો તમે હાવ પડખેથી તમે જોઈ શકો છો ભૂત કેવી રીતનું હોય કેવી રીતે એને એડિટ કરવા આવે છે મિત્રો જોઈ શકો છો કે એ ગાડીની લાઈટ અમારે ભૂત ઉપર પડે એટલે ભૂતનો ચહેરો મસ્ત અને ચોખ્ખો દેખાયો તો મિત્રો તમે ભૂત આરે થોડીક વાત કરી શકો છો तो देख सकते हैं ये मेकअप चालू हो गया भूत का और ये मेकअप कर रहे हैं देखो और हमको शूट करने जाना है वीडियो इसलिए मेकअप हो रहा है इसका हमारा भूत कुछ कहना चाहता है क्या कहना चाहता है जल्दी बोल दो वीडियो में जल्दी बोलो इधर इधर हाँ ये पूरा डार्क हो चुका है और अभी क्या है कि पब्लिक रिएक्शन पब्लिक है तो कुछ वहाँ पे जा नहीं सकते और पब्लिक को पता नहीं चलना चाहिए कि हम ब्लॉग बना रहे हैं भूत का इसलिए हमने पहले वीडियो डाला था वो सबको बहुत पसंद आया और ये पार्ट 2 उसको डाल रही है और पब्लिक की डिमांड है पार्ट 2 बनाओ हमारे लिए इसलिए हम पार्ट 2 बना रहे हो તો મિત્રો આપ જોઈ શકો છો કે ધ એવિલ નાઇટ પાર્ટ 2 નો ભાગ બનવા જઈ રહ્યો છે તો એનું આપણે કહેવાની કે વ્લોગ આપણે વ્લોગ બનાવી રહ્યા છે અને અમારી તે આ ચેનલનો પહેલો એવો વ્લોગ છે તો આપ જોઈ શકો છો કે અહીંયા કણે અત્યારના સમયમાં થોડોક ટાઈમ તો જાજો થઈ ગયો છે 11 વાગવા આવ્યા છે તમે જોઈ શકો છો પણ કહેવાય ને કે પબ્લિક આવે છે ગાડીઓ ચાલુ છે એટલે અમારું શૂટિંગ થોડું મોડું ચાલુ થશે એટલા માટે ગાઈઝ અમારે કહેવાય ને કે અમારે જે હોરર ફિલ્મના જે ડાયરેક્ટર છે ભૂત તરીકેનો જે રોલ નિભાવવાના છે એને સંતાડી દેવામાં આવે છે કારણ કે અત્યારનું પબ્લિક છે ને એ બહુ ડરામણું એટલે કે બહુ ડરી જાય એટલા માટે અમારે કહેવાય ને કે અમારા હોરર ફિલ્મના શૂટિંગ ડાયરેક્ટર અમારા અજીતભાઈ ગોરાસોને સંતાડી દેવામાં આવ્યા છે ગાઈઝ અમારી સાથે જોડ્યા રહેજો देख सकते हैं गाइस ये है वो ब्लॉग हमारे बने रहे हैं क्योंकि भूत बन रहा है भूत का सीन होएगा उस साइड सीन करना है देखो कैमरा से साइड दिखा देखो थोड़ा थोड़ा हाँ वो लाइट दिख रही है वहाँ शूट होगा और ये भूत बन रहा है देखो तो उसके बाल है भूत के दिखाओ जरा भूत के बाल है और हमको उसको रेडी करके और भूत का सीन लेना है उधर और ये पार्ट 2 बन रहा है देखना गाइस पार्ट 1 देखा हो तो पार्ट 2 में देखने में मजा आएगा आपको નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે ફ્રી મળે એક નવા વિડીયો સાથે તો આપણું ફિલ્મની શૂટિંગ કણે સારું છે એ આપણે તમે જોઈ શકો છો કે આપણે વિશ્વાસ ગોરાસવા નામની ચેનલ છે જે અત્યારે યુટ્યુબમાં હાલ નવી ચેનલ છે એનું આપણે કહેવાય ને કે હોરર ફિલ્મનું શૂટિંગ સારું છે તમે જોઈ શકો છો આપણે હોરર ફિલ્મના શૂટિંગમાં આપણા નામ તો આપણા ફ્રેન્ડનું અત્યારે નહીં લેવી કે કોણ આપણા જે ફ્રેન્ડ દેખાય છે કે એ ફ્રેન્ડ આપણે હોરર ફિલ્મના એટલે કહેવાય ને કે ભૂત બનવાના છે તો એનું આપણે થોડી વારમાં આપણે એડિટિંગ થઈ રહી છે અને તમને પૂરો વિડીયો દેખાડજો તો બન્યા રહેજો ગાઈસ અમારી સાથે અને આપણા ફ્રેન્ડલી મિત્રો તમે જોઈ શકો છો બધા કે આપણે હોરર ફિલ્મની શૂટિંગ એટલે કે ભૂતને તૈયાર કરી રહ્યા છે ગાઈઝ અમારી સાથે જોડ્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જોઈ શકો છો મિત્રો નમસ્કાર મિત્રો તો આપ જોઈ શકો છો કે અમારા હોરર ફિલ્મના શૂટિંગના ધ એવિલ નાઇટ 2 એના તમે ડાયરેક્ટર જોઈ શકો છો
ભાઈ તું કયા ગયા તમે બિચારે ફલાવડા તારો મોટો છે ને દાદા શું કરે મામા એટલે હું શું કરું લાઈ આથી જ અંદર ઇમોશન થઈ ગયું છે તમે જોઈ શકો છો કે અમારું કહેવાની કે અમારું ડરામણું એવું ભૂત વાહનો ભાળીને બીવી જાય છે. અમારું આ ભૂત ખાસ અલગ જ છે. વાહનો ભાળીને અમારું ભૂત અમારું એક્ટર છે એ બીવી જાય છે. તો મિત્રો આજનો વિડીયો ખાસ મજેદાર થવા જઈ રહ્યો છે. તો મિત્રો આમાં તેમની અમારી સાથે કોમેડી પણ જોવા મળશે વિડીયોમાં. તો મિત્રો અમારી સાથે જોડાયા રહેજો. તો મિત્રો કહેવાય નહીં કે રાતનો ખરાબ ટાઈમ ચાલી રહ્યો છે. રાતના 11:30-12 વાગી રહ્યા છે. તો મિત્રો અમારું ભૂત કહેવાય ને કે પાણીની ટાંકી ઉપરથી હેઠે પીડ્યું. લીવર ગાડી આવે છે ને અમે પ્રાંક કરવાની તૈયારીમાં. તમે જોઈ શકો છો કે અમારું અહીંયા ભૂત અહીંયા બી ગયું છે. અમારું આરામ કરવા વિશ્રામ કરવા એનો સીન થોડોક હવે પૂરો થઈ ગયો છે. આપણે સીન આવશે એટલા માટે આરામ કરવા માટે બેસી ગયા છે. તો મિત્રો તમે ભૂત આરે થોડીક વાત કરી શકો છો. ખતમ તાતા બાય બાય. તો મિત્રો આજે અમારે હનુમાન દાદાનો એવો પવિત્ર સીન લેવા જઈ રહ્યા છે. તો મિત્રો આજે આ ભૂતનો અંત અમારા હનુમાન દાદા કરવાના છે. તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને આવા ભૂત હનુમાન દાદા મારી નાખે. આવા તો કેટલાય ભૂતને હનુમાન દાદા મારી નાખ્યા. તો આ તો ખાલી સીન જ છે. ગુજરાતી બ્લોગ એડિટિંગ નથી કરતા નોર્મલ ચડાવો. હજી ચડાવ્યો જ નહીં. પહેલી વાર ચડાવવાનો. જોવા કેટલાક વ્યૂ આવે છે ને કેટલી લાઈકો મળે છે એની ઉપરથી નવા બ્લોગ બનાવશું. હિન્દી ગુજરાતી કમેન્ટો આવે એની ઉપરથી. મિત્રો જોઈ શકો છો કે એ ગાડીની લાઈટ અમારે ભૂત ઉપર પડે એટલે ભૂતનો ચહેરો મસ્ત નો સોખો દેખાયો. તમે જોઈ શકો છો મિત્રો ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. ભૂતનો સીન થોડી વાર પછી આવવાની તૈયારીમાં છે. અમારે હનુમાન દાદાનું મંદિર તમને જો અમે દેખાડવા જઈ રહ્યા છે. આપણે હનુમાન દાદાનું મંદિર જો આ હનુમાન દાદાનું મંદિર દેખાય એ તમને હનુમાન દાદાનું મંદિર દેખાડવા જઈ રહ્યા છે. જો અંધારું છે એટલા માટે થોડુંક ચોખ્ખું નથી દેખાતું, સાફ નથી દેખાતું. પણ આપણે જયારે શૂટિંગ આપણે અંદર જઈશું, કેમેરો અંદર લઈશું એટલે બધું સાફ તમને દેખાશે. ભૂતનું શૂટિંગ આવી રહ્યું છે. આપણે શંકર દાદા ને હનુમાન દાદા ને અંદર જવાનું છે. તો મિત્રો ચાલો. તો મિત્રો ભૂતનું શૂટિંગ ફરીથી ચાલુ થઈ રહ્યું છે. તો મિત્રો અમારું ભૂત બીવી રહ્યું છે. જય હનુમાન દાદા આ ભૂતની શક્તિ આપજો જેથી કરીને ભૂતનો અંત થઈ જાય. મારો અંત છે ને મિત્રો ભૂતની લડવાનું છે. આયા કણી ઠેકડો મારવાનું છે ભૂતની. શંકર દાદા ભૂત કઈ આને પછી મિત્રો જો સારું લાગે ને તો વીર માંગડા વાળાનું શૂટિંગ અમારે ચાલુ કરવાનું. તો મિત્રો જોઈ શકો છો કે વિશાલભાઈ શૂટિંગ કેવાય નહીં કે એડિટિંગ બધું શીખવાડી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો કેવી રીતે આપણે વિશાલભાઈ બધાને શૂટિંગ ભૂતની કહેવાની કે એડિટિંગ એટલે કે બધું શીખવાડી રહ્યા છે. કઈ રીતે કૂદવાનું, કઈ રીતે દોડવાનું, કઈ રીતે શું કરવાનું, કઈ રીતે ભૂતનો અંત આવશે બધું આપણે વિશ્વાસભાઈ સ્ટોરી બનાવી રાખી છે. એ રીતે બધું થવાનું છે વિડીયોમાં. વિડીયો જોવા માટે અમારી ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં વિશ્વાસભાઈની લિંક મળી જશે. એની ઉપર ક્લિક કરશો એટલે તમને પૂરેપૂરો વિડીયો એડિટિંગ સાથે તમને જોવા મળશે. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.
તો મિત્રો જોઈ શકો છો કે ફિલ્મનું શૂટિંગ ફરીથી ચાલુ થઈ ગયું છે. તો જોઈ શકો કેવી રીતે ફિલ્મનું શૂટિંગ થાય છે, કે ભૂતના ઓરિજિનલ જે કહેવાય ને કે ફિલ્મના શૂટિંગ આ રીતે જ તમને જોવા મળે છે. કે ફિલ્મમાં જે રીતે તમે જોઈ શકો છો કે એમાં કઈ રીતના એડિટિંગ એમની પાસે થોડુંક સારું વસ્તુ હોય અને અમારી પાસે થોડુંક એટલે કહેવાય ને અમારી રીતનું વસ્તુ હોય. એટલા માટે અમે અમારી પાસે જે રીતનું કહેવાય ને કે વસ્તુ છે એ રીતનું અમે શૂટિંગ કરી રહ્યા છે. ગાઈઝ અમને સપોર્ટ કર્યો, જેથી કરીને અમે પણ સારી વસ્તુ વાપરીએ અને ફિલ્મનું શૂટિંગ સારી રીતે કરી શકીએ. અમારી પાસે અત્યારે કેમેરો નથી, કાંઈ વસ્તુ નથી. અત્યારે અમે મોબાઈલનો યુઝ કરીને અમે શૂટિંગ કરી રહ્યા છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જેમ બને એમ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે નવા વિડીયો બનાવતા રહીએ. મિત્રો કે ભૂતનું હાસ્ય કઈ રીતનું હોય એની એક્ટિંગ ચાલુ છે. मैं अपने बाल संभाल रही हूँ. અલે હવે ઈ તો શૂટિંગ નો શૂટિંગ લાઈટ માં થોડોક વ્યવ તો સીન મસ્ત આવશે. મિત્રો શૂટિંગ તમને એક થી એક તમને શૂટિંગ આ ફોનમાં એટલે કે આ વિડીયોમાં તમને મળી રહેશે. તમે જોઈ શકો કેવું ડરામણું ભૂત આપણા એરિયામાં એવી છે એનો વિડીયો તમને જોવા મળે છે અમારી વિશ્વાસભાઈની ચેનલની અંદર. તો તમે હાવ પડખેથી તમે જોઈ શકો છો ભૂત કેવી રીતનું હોય, કેવી રીતે એને એડિટ કરવા આવે છે. તો મિત્રો તમે જોયું કે કેવી રીતનું એનું ફેસ દેખાય છે, કેવી રીતનું એને કહેવાય ને કે એડિટિંગ કરવામાં આવે છે, એને લીટા કરવામાં આવે છે, એને બધી રીતને કેવી રીતે તૈયાર કર્યું છે, કેવી રીતે વાળ લગાડ્યા છે તમે જોયું છે. તમને ઝૂમ કરીને મેં દેખાડ્યું. તો મિત્રો જેમ બને એમ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચાડી શકીએ. તો મિત્રો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિશ્વાસભાઈની ચેનલને સપોર્ટ કરજો, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને નવા વિડીયો નવા બનાવતા રહે. એમને સપોર્ટ કરજો. અત્યારે કહેવાય કે અમે ગામડામાંથી આ વ્લોગ એટલે શૂટિંગ બનાવી રહ્યા છે અને ગામડામાં અત્યારે અમારી પાસે કાંઈ કામ ધંધો છે નહીં, એટલા માટે અમે ફિલ્મનું શૂટિંગ ચાલુ કર્યું છે. થોડુંક અમે જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી યુટ્યુબમાંથી બધા સારી એવી કમાણી કરી શકે છે. કહેવાય ને કે એક પ્રોત્સાહન મળે છે યુટ્યુબ દ્વારા. આપણો કામ ધંધો એકદમ સારી રીતે ચાલે છે. તો મિત્રો જેમ બને એમ સપોર્ટ કરજો, જેથી કરીને અમે પહેલાં તો અમે કહેવાય ને કે અમે ફિલ્મના શૂટિંગના એવા વિડીયો અમે બનાવ્યા હતા, પણ એમાં કાંઈ વ્યૂ એવી આવી નહીં, લાઇક એવી આવી નહીં, સબસ્ક્રાઈબ એવા આવ્યા નહીં. એટલા માટે અમે ફિલ્મનું શૂટિંગ અમારી પાસે માણસો હતા, પણ માણસો પાસે ટાઈમ ઓછો હતો. પાછા અમારે એમને કઈ રીતે કેવું કે આમાં વ્યૂ ઓછા આવે છે, એટલા માટે હળવા વ્યૂ આવ્યા નહીં, એટલે બધાનું મૂડ ઓફ થઈ ગયું. એટલા માટે અમે ફિલ્મનું શૂટિંગ પાછું મૂકી દીધું છે અને હવે હોરર ચેનલને ગ્રો કરવા માટે અમે હોરર ફિલ્મ શૂટિંગ ચાલુ કર્યું છે. એટલા માટે મિત્રો ચેનલને ગ્રો થઈ જાય પછી એવું લાગે તો અમે ફિલ્મનું શૂટિંગ ફરીથી ચાલુ કરીશું. તો મિત્રો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વિશ્વાસ ગોરાસમાં યુટ્યુબમાં સર્ચ મારશું એટલે વિશ્વાસની ચેનલ આવશે, જે અમારી ગામડામાંથી જે અમે નાના બાળકો કહેવાય ને કે નાના છોકરાઓ અમે આ ફિલ્મનું એડિટિંગની જે કહેવાય ને કે વિડીયો બનાવી રહ્યા છે. તો મિત્રો સપોર્ટ કરજો વિશ્વાસભાઈને, જેથી કરીને વિડીયો નિરંતર અમે બનાવી રાખ્યું. તો મિત્રો સપોર્ટ કરજો. ફિલ્મનું શૂટિંગ ધ એવિલ નાઇટ 2 પાર્ટ 2. તો મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ખતરનાક શૂટિંગ થવાનું છે. અમારી ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો કે વિડીયો કેવી રીતે કમ્પ્લીટ થયો છે, કેવી રીતે શૂટિંગ થયું છે, બધી જાણકારી અમારી ડિસ્ક્રિપ્શનના લિંકમાં એ વિડીયોની તમને પૂરી જાણકારી મળી જશે અને તમને આખું કહેવાય ને કે આખું કમ્પ્લીટ થયેલું પૂરેપૂરું તમને ફિલ્મ એડિટિંગ કરેલું તમને જોવા મળશે. તો ડિસ્ક્રિપ્શનમાં જઈને વિશ્વાસભાઈની ચેનલમાં તમે જોઈ શકો છો અને જઈને જુઓ અને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો જોડ્યા રહો અમારી સાથે. દાંત કાઢ. આલ પાછો બસ
અમારા વિશ્વાસભાઈ ને કલર કરવામાં આવે છે કઈ આડા ઉભા રહેજો ને ખાલી આડા રીતનું આપણે લોહીનું સીન કઈ રીતે આવે છે, કઈ રીતે આપણે લોહીનું સીન કરવામાં આવે છે તેમને આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે થોડી હળદર લેવાની અને થોડો સાબુ અથવા તો જે કહેવાય ને કે સાબુની ભૂકી આવે એ સાબુની ભૂકી લેવાની છે અને પછી તમારે શું કરવાનું છે એને મિક્સ કરી દેવાની જેથી કરીને લોહીનો આકાર લોહીનો કલર થઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે શૂટિંગ થઈ રહ્યું છે. તમારે આ પ્રયોગ કરવો હોય તો તમે ઘરે પણ તમે કરી શકો છો. સો મિત્રો ચેનલ સાથે જોડાયા રહેજો. 1 2 3 મિત્રો જોઈ શકો છો કે ભૂતને કાંક થઈ ગયું. ભૂતને કઈ નથી થયું, ભૂત વાળા નથી અહીંથી બાજુમાં સીન લેતો ને મસ્ત સીન આવશે લાઈટ ઉપર થાય છે. હાવ નજીક છીન લો અને ત્યારે છે ને આ પકડ દે ત્યારે હતો એ છીન આવશે એમ ગાતો હોય ત્યારે આમ તફડવાનું અને પછી હું કહું ને હાલો એમ કહીશ ને અસર કરી અને તારે છે ને હરખેનું આમ કાંક એવી એક્શન કરવાનું એમ કરીને એટલે જમીનમાં છે ને આમ એખડા ઉખડે ને એવી આવશે એવું સીન લે આમ કરી દે કામ કરી દે અલા વાળ તો મિટ પણ તફડું કેમ હેઠળ કાઢે મિત્રો જોઈ શકો છો કે કેવું પ્રદર્શન અત્યારે હાલમાં હાલી રહ્યું છે. મને કીજે મને આમ જો મને ઈશારો કરજે કે બધું બોલી લે ને હું બધું ઊંચો હાથ કરીને કીજે મને બધું બોલી લે હાલે 1 2 3 સ્ટાર્ટ હાલો પેલો તફડો આવી હાલ કઈ રે જરા પડે જાવ પકડ ભાગવા કરે. મિત્રો તમે જોઈ શકો છો કે એવું પેલું શૂટિંગ થાય છે. આ પેલા ભાઈ પડી ગયા તો એને ઊભું થવાનું હતું પણ એ ઊભા થઈને હોય ત્યાં માથા વાગે ને માથા વાગે મિત્રો જોઈ શકો છો કે ઊભા ન થઈ છે ભાઈ. 1 રિસ્ટાર્ટ 2 3 સ્ટાર્ટ તફડો મુકાય પકડ તપડ બાડી ફોડ છે ઝીંગલલા હોય ઝીંગલલા ઝીંગલલા હોય ઝીંગલલા ચંદ્રમુખી કોણ છે ચંદ્રમુખી કોણ કે ડોળા સડાઈને એમ કરાય રાખે બેસી કોણ કે કોણ રેડી 1 2 3 સ્ટાર્ટ દાજમાં હેઠો જો બસ હવે છે ને દાંત કાઢતો કાઢતો તમે જોઈ શકો છો કે અમારો આ ભૂતનો સીન કેવો છે. બધા પબ્લિક ડરી ભાગી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારો ભૂતનો સીન કાફી જ્યાદા ખતરનાક થઈ ગયો છે અને પબ્લિક આઈને રિએક્શન તમને દેખાડો તો પણ મિત્રો રિએક્શન દેખાડે જેવું છે નહીં. અમારો કેમેરો કહેવાની કે એ તો બધું ખાસ અને આ લાઈટ એક પછી આવે છે કોક અમારા હગાવાલા હોય નીકળે એટલા માટે રિએક્શન માટે તમને કેમેરો અમે ફેરીને દેખાડી શકતા નથી. તો જોઈ શકો છો આ લોહી આ સીન લેવા હાટે લોહી બનાવી શું કરવું પડે મિત્રો? આ જો તમે જોઈ શકો છો મિત્રો અમારી મહેનત રંગ લાવે એવું કંઈક કરી ગયો. પોણા હોય કાટું લોય
પડો જી હાલ કઈ રજા રાજ પડે જાવ લાગે પકડ ભાગવા કઈ ભાઈ પકડી નહીં નાખે થોડુંક લેવું નહીં મારો બરોબર છે વાળ કાઢ નાખો ને હવે તો કાઢવા દે એટલે માથા દુખવા માંડ્યું એટલે આ કેવીની ગુણા કે સીલ કરવાનું છે ને બેન સાઈડમાં ફોન નાખે વૈસે કોઈ નથી પડી બસ એટલે કે રોડે ફોડ લઈ ગઈ રેડે એમ કે સીલ લેતો લે હાલે એ લાઈક શેર સબસ્ક્રાઇબ ન્યુ યુટ્યુબ ચેનલ દિલ્હી પાદર છે ને પકડ લે પાછો અચ્છા પાદર આથી આમ સાઈડમાં એટલે સાઈડમાં થોડો જતો હોય ને તો પાદર બાબો કેટલી મહેનત કરે છે ભૂતના વિડીયો બનાવવા હતું તો તમે કાંઈક લાઈક બેક કરજો કાંઈક અમારી યુટ્યુબ ચેનલમાં આગળ કાંઈક વિડીયો આવે તો સર મિત્રો કે ગાડી આવી એટલે બધા કેમ ભાજીને બધા વી ગયા કે બધા ભાજ્યા ગાડી આવે એટલે બધાનું રિએક્શન કાંઈક નોખું હોય રિએક્શન બધાને જોઈ શકો છો કેવી રીતે રિએક્શન આવે છે મિત્રો તમે જોઈ શકો કે ભૂતનું રિએક્શન કેવું છે એટલે તું હે ને હું કામ ત્યારે આડ્યો છે અને પકડ રાખજે અને આમ આમ પકડ લેજે આમ એક બીજા હાથ આમ પકડે તો પછી હે ને જે હનુમાન જાણ તો ગુણ સાગર એમ ગામડો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હનુમાન ચાલીસા ના મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ભૂત પરાજિત થઈ જાય અને આટલું આમ તણાય ન આમ હાલે હાલે લાડે એટલે હું કરસ ગાડીઓ આવશે લાડે એટલે હું કર આયો 2 3 તો શકો છો કે મંત્ર હનુમાન મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે હું તો આમ નમું બોતો ભાગો લે ભાગો સુંદરા ભાગો તારે છે ને ત્યારે કેમેરો ને ત્યારે આમ પી નાખવાનું આપડે છે ને આપડે એટલા હોય હાલ હાથ પકડી વાળ આમ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર તીન લોકો સાગર રામ તુત તુલિત બલધામ રામ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હનુમાન દાદા ની હે હનુમાન દાદા આમ તો આપડે મળી જવાનું ત્યારે એમ કરીને અને પછી કેમેરો બસ ઇનામ રાખજે અને પછી તું ભાગી જજે ધીમે ને ગાયબ થઈ જવાનું કેમેરો ઇનામ રાખજે ઊંધા પૂજા ધરી ના ઊંધા પૂજા ધરી હનુમાન દાદા ને પગે જ લાગુ ઓટોમેટિક કાકા જોડે ના તો હશે થઈ મિત્રો અમારો ફિલ્મનું શૂટિંગ અત્યારે પૂરું થઈ ગયું છે અને અત્યારે હાલનો સમય કહેવાય ને છે તમને દેખાય છે નહીં પણ ઘડિયાળમાં 1 વાગ્યા છે અમારે 11 વાગ્યાથી ચાલુ કર્યું હતું અને 1 વાગી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો સમય લાગી રહ્યો છે તો મિત્રો આ વિડીયો બનતા અમારે કેટલી બધી મહેનત કરવા લાગી છે કેટલું મેકઅપ ને બધું ઘણું બધું લાગી રહ્યું છે અને ઘરેથી જો ફોન પણ આવી રહ્યા છે તો મિત્રો તમને ખબર છે કેટલી બધી મહેનત બધી આયા લાગી રહી છે તો મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમે ડિસ્ક્રિપ્શનમાં વિશ્વાસની ચેનલની લિંક મૂકી દઈશું જેથી કરીને મિત્રો સપોર્ટ કરજો જેથી કરીને વિશ્વાસ ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને અમારું એનું પ્રોત્સાહન વધે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપનો આભાર